પોરબંદર જિલ્લાના આદિત્યાણાની પે સેન્ટર શાળામાં દાદર સીમ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 125 બાળકોને પ્રવેશ કરાવાયો હતો। આ તકે જિલ્લા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ પર્યાવરણ શિક્ષણનું મહત્વ, વ્યસન મુક્તિ, યોગથી થતા ફાયદા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને વૃક્ષનું મહત્વ અંગે વિદ્યાર્થી અને વાલીગણને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પોરબંદર જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ જિલ્લાની શાળાઓમાં નાના ભૂલકાને અનેરા ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પે સેન્ટર શાળા આદિત્યાણામાં બાળવાટિકામાં 45, ધોરણ 1માં 50, આંગણવાડીમાં 20 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો, તેમજ દાદર સીમ પ્રાથમિક શાળા આદિત્યાણા ખાતે બાળવાટિકાના 7 અને ધોરણ 1ના 3 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। આમાં બંને શાળાઓમાં 125 બાળકોને જિલ્લા વિકાસ અધિકારીએ શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।